કરું છું। તો સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સીધી અસર હવે સામાન્ય જનતાના રસોડા સુધી પહોંચી છે। ઈંધણ મોંઘું થવાને કારણે સ્થાનિક બજારોમાં શાકભાજીના ભાવમાં 5 થી 10% વધારો ચીકાયો છે, જેનાથી ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાયું છે। ઘરમાં શાકભાજી પાછળ થતો માસિક ખર્ચ 4,500 રૂપિયા પર પહોંચી ગયો છે। આ વધારાને આર્થિક ભારણને કારણે મધ્યમ વર્ગીય પરિવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછતને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની છે। ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જતા પંપો બંધ થયા છે। ખેતીમાં વણીનો સમય નજીક આવી રહ્યો છે, તે સમયે જ પેટ્રોલ ડીઝલની અછત વર્તાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે ખેડૂતોની સ્થિતિ છે તે કફોડી બની છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લો એ ખેતીને વરેલો જિલ્લો છે ને આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। જો કે ખેડૂતોને ઉનાળુ પાકની લણણી અને ચોમાસુ પાકના વાવેતરનો સમય છે ને તેવામાં જ જે પ્રકારે પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ છે, ગ્રામીણ વિસ્તારોના અનેક પેટ્રોલ પંપો છે કે જે અત્યારે બંધ સ્થિતિમાં પડ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગઢ વિસ્તારમાં છે ને આ વિસ્તારના જે પેટ્રોલ પંપોના દ્રશ્યો છે તે હું તમને બતાવી રહ્યો છું કે જે પ્રકારે આ પેટ્રોલ પંપ છે, પરંતુ પેટ્રોલ પંપની આગળ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। પેટ્રોલ પંપ છે તે બંધ સ્થિતિમાં છે, જેનું મુખ્ય કારણ છે કે આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો છે તે અત્યારે સ્થિતિમાં નથી ને તેને જ કારણે અત્યારે આ પેટ્રોલ પંપ બંધ સ્થિતિમાં છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ એક પેટ્રોલ પંપની વાત નથી, આ વિસ્તારના અનેક પેટ્રોલ પંપો અત્યારે બંધ સ્થિતિમાં છે અને તેને જ કારણે ખેડૂતોને પેટ્રોલ કે ડીઝલ છે તે મળી શકતું નથી। ઉલ્લેખનીય બાબત છે કે જે પ્રકારે લણણી અને વાવણીનો સમય છે તેવામાં ટ્રેક્ટરની જરૂર પડતી હોય છે, ટ્રેક્ટર માટે ડીઝલની જરૂર પડતી હોય છે, પરંતુ જે પ્રકારે અત્યારે પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યું ને તેને જ કારણે આ વિસ્તારના ખેડૂતો છે તે ખેડૂતો મહા મુસીબતનો સામનો કરવા મજબૂર બન્યા છે। જે પ્રકારે પેટ્રોલ ડીઝલ પર પેટ્રોલ ડીઝલની આવક નથી થઈ રહી અને તેને જ કારણે ખેડૂતોને પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યું અને તેને જ કારણે અત્યારે ખેડૂતો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરો પડાય તેવી વ્યવસ્થા કરાય, ખેડૂતો માટે અલગ રીતે કોઈ વ્યવસ્થા કરાય તેવી અત્યારે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક માંગ કરતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત અને તે વચ્ચે અત્યારે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની શું સ્થિતિ છે તે જાણવા અત્યારે ગ્રામીણ વિસ્તારમાં પહોંચ્યા છીએ। અહીંયા કેટલાક આ ગ્રામીણ વિસ્તારના ખેડૂતો છે અહીંયા બેઠેલા છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે તેઓ કેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે, શું કહો છો? અત્યારે પેટ્રોલ ડીઝલની અછત છે, ખેતરોમાં કેવી સ્થિતિ છે? પેટ્રોલ ડીઝલ તો અઠવાડિયાથી ઘટમાં 4 પેટ્રોલ પંપમાં મળતું જ નથી, બરાબર। પછી હાલ બાજરીની સિઝન છે તો એ ખેતી એના વગર થાય, ખેડવાનું હોય પછી નવું તૈયાર કરવું પડે, પેટ્રોલ ડીઝલ મળે ના તો કઈ રીતે કોણા કરે, ડબલામાં આપે નહીં। પછી પાલનપુર જઈએ તો 200-300 ડીઝલ આપે, બરાબર, તો ટ્રેક્ટર લઈને જતા એટલું તો બળી જાય। ખેતરોમાં તો ખેતર ખેડ્યા વગરના પડ્યા છે, બાજરી કઢાયા વગરની પડી જાય, થ્રેસર એનું કે ડીઝલ વગર સી રીતે, ડીઝલોવાળા ટ્રેક્ટરોવાળા એમ કહે ડીઝલ મળતું નથી, અમારી પાસે નથી ડીઝલ, એટલે એને ખેતી કરવી છે તો ખેતીને આ સરકારને ગમે તે વ્યવસ્થા કરીને ખેડૂતને માલ પૂરો પાડવો પડશે। ખેડૂતોને 5 લીટર ડીઝલ આલે, 10 લીટર ડીઝલ આલે અને દૂરના પંપ પર જવું પડે તો 5 લીટર તો ટ્રેક્ટર આવતે જાતે ખાઈ રહે અને હોય નજીકના પેટ્રોલ પંપ પર ડીઝલ નહીં બિલકુલ, એટલે દૂર ઘણા જવું તો ટ્રેક્ટરની હાલત જેટલું આલે એટલું ખાઈ રહે, એટલે હોય વળી આવે તો ખેડવાનું તો રહે જ ના કોઈ। ડીઝલ વગર સારું છે પણ જો વરસાદ આવી જાય તો વાવેતર થશે નહીં નવું બિલકુલ, અને નવા વર્ષ માટે બહુ મુશ્કેલી થાય। સ્પીડ જતો રહે મહિનાનો પછી તો વાવેતર ના થાય ચોમાસું। ડીઝલ મળતું નથી અને તેના જ કારણે આ ખેડૂતોને ભીતિ છે કે જો વરસાદ થયો તો ખેડૂતોનો પાક બગડશે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે। ધવલ જોશી,